ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજના આપણો લેક્ચરનો ટોપિક છે NDIR ટેસ્ટ, નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ ટેસ્ટ. આ ટેસ્ટ મેજોરિટી CO2ના મેઝરમેન્ટ માટે કરવામાં આવે છે. The CO2 analyzer is an analytical instrument that measure the concentration of the CO2 gas in the process. એટલે કે CO2ના એનાલિસિસ માટે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનાલિટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર CO2નું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તે માપવામાં આવતું હોય છે. CO2 analyzer use multi-component analysis by using NDIR sensor technology for consistent, precise process gas measurement. એટલે કે CO2 જે છે તેનું એનાલિસિસ કન્ટિન્યુઅસ એક્યુરેટ પ્રક્રિયા ગેસના ટેસ્ટિંગ માટેનો NDIR ટેસ્ટ સેન્સર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મલ્ટિપલ કમ્પોનન્ટનું એનાલિસિસ જે છે અહીં કરવામાં આવતું હોય છે. The NDIR detection method is based on the absorption of infrared at specific wavelength as it pass through the volume of the sample. NDIR ટેસ્ટ જે છે તે એક નિશ્ચિત તરંગ લંબાઈ અથવા તો એની જે આપણે વેવલેન્થ જે છે તેના એબ્સોર્પ્શન ઉપર આધાર છે, કારણ કે અહીં વેવલેન્થ જે છે તે સેમ્પલના વોલ્યુમની અંદરથી પાસ આઉટ થાય છે. NDIR ટેકનિક ફોર ધ મેજરમેન્ટ ઓફ ધ વેરિયસ ગેસીસ rely on the energy absorption characteristic of particular gas in infrared region. કે NDIR ટેસ્ટ જે છે તેની અંદર અલગ અલગ જે ગેસીસ જે છે તેના મેઝરમેન્ટ માટે કોઈ નિશ્ચિત કેરેક્ટરિસ્ટિક જે છે તેના એબ્સોર્પ્શન માટેની એ આધાર રાખતી હોય છે. હવે ફિગરની અંદર આપણે હવે આગળ જોઈશું તો અહીંયા એક ઇન્ફ્રારેડ ગેસ સોર્સ, ઇન્ફ્રારેડનો સોર્સ છે, સામેની બાજુ ડિટેક્ટર છે કે જેમાં એક રેફરન્સ ગેસને લેવામાં આવેલો છે, બીજાની અંદર સેમ્પલ ગેસ લેવામાં આવેલો હોય છે. ઇન્ફ્રારેડ જે છે તે અહીંથી આવી રીતે પાસ થાય છે સેમ્પલમાંથી અને ડિટેક્ટરની અંદર જે વેવલેન્થ જે છે તે દાખલ થશે. બીજું જે છે તે અહીં રેફરન્સ ગેસની અંદરથી પાસ થઈને ડિટેક્ટરની અંદર દાખલ થશે અને અહીં સેમ્પલ ગેસ અને રેફરન્સની મદદથી જે છે તે ડિટેક્શન કરવાનું કામ કરતું હોય છે. અહીંથી જે ગેસનું આપણે જે સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું છે તેને દાખલ કરવામાં આવે છે અને અહીં એને બહાર ફરીથી મોકલવામાં આવે છે. બીજી એક ફિગર પણ જોઈ લઈએ તો એક્ઝામની અંદર ડ્રો આઉટ કરવા માટે સરળ રહે. અહીંયા લાઇટ સોર્સ છે કે જેમાંથી ઇન્ફ્રારેડ ગેસ જે છે તે ફ્લો થતો હોય છે, જેને મોટરની સાથે ચોપર વ્હીલની સાથે કનેક્ટ કરેલું છે. સેમ્પલ સેલ અને રેફરન્સ સેલ માટેની બે ટ્યુબ છે કે જેની અંદર ગેસ વાપરવામાં આવેલો છે. રેફરન્સ સેલની અંદર મેજોરિટી કેસની અંદર નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. સેમ્પલ સેલની અંદર આપણે જે ગેસ મેઝર કરવાનો હોય છે તેને દાખલ કરવામાં આવે છે. બીજી બાજુ ડિટેક્ટર છે અને ડિટેક્ટરની સાથે ફિલ્ટર લગાડવામાં આવેલું છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તે અહીંયા ડિટેક્ટરની મદદથી અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ જે છે તે જમા થશે અને ડિટેક્ટરની મદદથી ડિટેક્ટ કરી અને આપણને જે તે રીડિંગ આવતું હશે તે દર્શાવશે. In simple NDIR instrument, infrared energy pass through two identical tube and fall on a detector. NDIR જે છે તે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, સરળ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર બે ટ્યુબની અંદરથી ઇન્ફ્રારેડ રે પાસ કરવામાં આવે છે અને ડિટેક્ટર ઉપર મોકલવામાં આવે છે. The first tube is reference cell and is filled with non-absorbed gas such as nitrogen.
રેફરન્સ સેલની અંદર આપણે મેં અગાઉ વાત કરી ફિગરની અંદર કે આપણે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરીએ છીએ કે જે નોન એબ્સોર્બિંગ ગેસ તરીકે અહીં કામ કરે છે. ધ સેકન્ડ ટ્યુબ ઇઝ મેઝરમેન્ટ સેલ એન્ડ કન્ટેન ધ ગેસ સેમ્પલ ટુ બી એનાલાઇઝ. બીજી ટ્યુબની અંદર જે ગેસ સેમ્પલ ગેસનું આપણે એનાલાઇસિસ કરવાનું હોય છે, જેનું આપણે માપવાનું હોય છે, તેને રાખવામાં આવે છે. ધ ઇન્ફ્રારેડ સોર્સ કન્ટિન્યુઅસલી એન્ડ ઇન્ફ્રારેડ વેવ થ્રુ ધ ગેસ ટ્યુબ એન્ડ ડિટેક્ટર measure the intensity of the two different wavelength, one at sample gas absorption wavelength and other is at reference gas absorption wavelength. હવે ઇન્ફ્રારેડ સોર્સમાંથી ઇન્ફ્રારેડ રે જે છે તે મોકલવામાં આવે છે કે જે આ બંને ગેસ, એક રેફરન્સ ગેસ છે એની ટ્યુબ અને બીજી જે છે તે સેમ્પલ ટ્યુબ, આ બંનેમાંથી પસાર થાય અને ડિટેક્ટર ઉપર ડિટેક્ટ થાય છે. અને ડિટેક્ટરની અંદર સેમ્પલ જે આપણે ગેસનું લીધેલું છે તેની વેવલેન્થ અને જે નાઇટ્રોજન ગેસ જે આપણે રેફરન્સ ગેસ તરીકે લીધેલો છે તેની વેવલેન્થ બંનેની વચ્ચેનું મેચ કરે છે અને ડિટેક્ટ કરે છે, જે તફાવત હોય છે તે માપે છે. As the reference gas generally contain nitrogen gas, so the detector receive 100% signal. તો રેફરન્સ ગેસમાં આપણે જનરલી નાઇટ્રોજન ગેસ વાપરીએ છીએ તો ડિટેક્ટરને અહીંયા 100% સિગ્નલ જે છે તે રિસીવ થતા હોય છે. If the CO2 gas is present in sample gas, means the received signal will be attenuated at the detector side. જો સેમ્પલ ગેસની અંદર CO2 ગેસ હાજર હોય તો તેનો મતલબ એ થાય કે જે સિગ્નલ ડિટેક્ટરની અંદર આવશે તે અહીં મળી શકે છે. ધ ડિટેક્ટર મેઝર ધીસ ટુ સિગ્નલ એન્ડ ધેટ ડિફરન્સ ઇઝ proportional to the amount of absorbing gas in the sample gas. એટલે કે ડિટેક્ટર ગેસ છે તે અહીં આ જે બે સિગ્નલ હશે તેને માપે છે અને તેનો તફાવત સેમ્પલ સેલની અંદર જે ગેસ એબ્સોર્બ કરવામાં આવ્યો હોય છે એટલે કે CO2 ગેસ તેના સમપ્રમાણમાં હોય છે. સો ફાઇનલી ધ CO2 ગેસ concentration is measured with the difference in absorption of IR radiation in the sample and the reference cell. CO2 gas concentration measure unit in ppm. એટલે કે છેવટે CO2 ગેસ જે છે તેની અંદર CO2 નું કોન્સન્ટ્રેશન અને તેના રેફરન્સ સેલના ઇન્ફ્રારેડ રેના એબ્સોર્પ્શનનો જે ડિફરન્સ છે તે મેઝર કરવામાં આવે છે અને CO2 નું કોન્સન્ટ્રેશન જે છે તે ppmમાં નહીં પરંતુ પર્સન્ટેજની અંદર મેઝર કરવામાં આવતું હોય છે. તો NDIR ટેસ્ટની મદદથી CO2 ગેસ, માત્ર CO2 ગેસ જે છે તે માપવા માટે ઉપયોગમાં આવે છે.